ડભોઈ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન દ્વારા કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાના ખાતે મહિલા ડૉક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવતા હત્યારાઓ અને હુમલાખોરોની ધરપકડ કરવામાં અને તબીબોની સુરક્ષા માટે કાર્યવાહી કરવા આજે તેને લઈને ડભોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। 9મી ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજીકર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનામાં ટ્રેની મહિલા ડૉક્ટર ઉપર હરામખોરોએ દુષ્કર્મ કર્યા બાદ તેની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી અને હોસ્પિટલમાં ટોળાઓએ આતંક મચાવ્યા બાદ તોડફોડ કરી હતી, જેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સમગ્ર દેશમાં તમામ 17મી ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે નોન ઇમરજન્સી સેવાઓ બંધ રાખવાની વિરોધ પ્રદર્શન સહિત દેશભરમાં જે તે જિલ્લાના મુખ્ય મથક આવેદનપત્ર પાઠવવામાં તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રાખવા આહવાન કરતા ડભોઈ મેડિકલ એસોસિએશન અને યુનિયનના પ્રમુખ ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ડૉક્ટર સેજલ ચાવડા, વરિષ્ઠ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડૉક્ટર રૂમિલ શાહ, ડૉક્ટર પ્રદીપ રાવલાની, ડૉક્ટર વિજય શેઠ, ડૉક્ટર આદમ ખત્રી, ડૉક્ટર સોયબ બાબુજી, ડૉક્ટર પરવેશ ખત્રી વગેરે સમગ્ર ડભોઈ શહેર તાલુકાના તમામ ડૉક્ટરોએ આજે ઓપીડી બંધ રાખી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખી। ડભોઈ પ્રાંત અધિકારી તેમજ મામલતદારશ્રીને કલકત્તાના મહિલા તબીબી સાથે દુષ્કર્મ અને તેની હત્યાના ગંભીર બનાવ અંગે હત્યારાઓને ધરપકડ કરવા તેમજ તબીબોની સુરક્ષા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। દેશભરમાં દેશવ્યાપી ડૉક્ટરની હડતાલના કારણે 24 કલાક માટે દવાખાના બંધ રહ્યા હતા। ડભોઈ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર ધર્મેશભાઈ પટેલે જણાવ્યું કે ડૉક્ટરો, ખાસ કરીને સ્ત્રીઓ, તેમના વ્યવસાયની પ્રકૃતિના કારણે હિંસાનો ભોગ બને છે। હોસ્પિટલ અને પરિસરમાં ડૉક્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું સરકાર અને અધિકારીઓનું કામ છે। દુષ્કર્મ અને હત્યા તથા હોસ્પિટલોમાં ટોળાઓ દ્વારા તોડફોડ કરનારાઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી આવી કૃત્ય કરવા સામે તમામ ડૉક્ટરોની નિંદા કરવામાં આવી અને ફરીવાર આવા કોઈ બનાવ બને નહીં તેની સરકાર દ્વારા મહિલા તબીબીને ન્યાય અપાવવા અને સખત પગલાં લેવા જોઈને જણાવવામાં આવ્યું હતું। મેડિકલ એસોસિએશન અને ડભોઈ મેડિકલ યુનિયનના અમે સર્વ તબીબી મિત્રો અહીંયા એકત્રિત થયા છીએ। ગત તારીખ 9 ઓગસ્ટના રોજ કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજના ડૉક્ટર અભયા મહિલા તબીબનું ત્યાં આગળ ઘાતકી રીતે હત્યા અને બળાત્કાર કરી અને ક્રૂર હત્યા કરવામાં આવી હતી, જેના વિરોધમાં અમે આજે એકત્રિત થયા છીએ અને પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપેલું છે। આ પ્રકારની ઘટનાઓ વારંવાર બન્યા કરે છે દેશમાં, કોઈ પણ હોસ્પિટલમાં કે કોઈ પણ જગ્યાએ। એ પ્રકારની ઘટના ના બને તેના માટે અમે રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે સુરક્ષા માટેના જે યોગ્ય પગલાં લેવા જોઈએ ને એ લોકો લે।